તો બસ એને જોવા માટે જ આપણે આવ્યા છીએ અને અહીંયાથી તમે ચેક કરી શકો છો કોણ દેખાય છે અહીંયાથી જો બંને મા દીકરી છે અને આ લાડો જે આપણી પાસે અત્યારે છે પાંજરાપોર એનું બચ્ચું છે જો જામી જો પણ 15 ગાય 12 ગાય ફેરો ને આર્યા ગાય ને આ નામ શું છે ઢેલ જો મારી આરે લંબાઈ આરામથી આપણે જોઈ લે કારણ કે ઘણા ટાઈમ પછી આવ્યા છે અને ઘણા ટાઈમ પછી વળી આપણે આવશું પાંજરાપોર પણ આઈસી વોર્ડની અંદર કારણ કે આજે આવી ગયા છે કતરાના કારીગર અને આવી ગયા હતા આપણી ગૌશાળાએ જો નવું પિંજરું બની ગયું છે પકડ 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 બસ જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજે આપણે વ્લોગની શરૂઆત કંઈક અલગ જ કરી છે. એનું કારણ એ છે કે અત્યારે આવ્યા છે આપણે ખેંગાર પર. જો અહીંયા ગૌશાળાની અંદર અને ખેંગાર પર આપણે જે પેલા આપણો લાડો હતો એની જગ્યાએ અત્યારે પોપટીયો આપણો છે અહીંયા ખેંગાર પરની ગામની ગૌશાળાની અંદર છે. તો બસ એને જોવા માટે જ આપણે આવ્યા છીએ અને અહીંયાથી તમે ચેક કરી શકો છો કોણ દેખાય છે અહીંયાથી. લ્યો આને તો વિડીયો ચાલુ કર્યા વગર નીચે જોઈ ગયો. આગળ આવ પોપટિયા દેખાય કે બીજી ગાયો બધી આડી આવી રહી. તો હમણાં એકવાર અહીંયા પાસે પહોંચી જાય પછી જોઈએ આપણે. હર્ષદભાઈ છે આપણી સાથે. હર્ષદભાઈ કેમ છો? અને હમણાં ચેતનભાઈ આવે છે બરાબર અને આપણે સાથે મળી અને જોઈએ પોપટિયાને. આવી ગયા ગોવાથી જો હાકોટો કરતા કરતા. કેમ છો? એમ ને. તો ગાયો બધી અંદર આવી ગઈ છે ગૌશાળાની અંદર અને ચેતનભાઈ આવી ગયા. ચેતનભાઈ કેમ છો? એકદમ હવે છોકરાએ તો ના પાડી છે મને કે અમારા બ્લોગમાં નહીં આવું. ના આ બધાને આવવાનું, આ બધું આવે બધા લોગમાં આવે તારે આવવાનું. રામજી આયા તો તું ધોકો લેતો હોય કાકા. અરે હું નવરાવી છે ધોકો અંદર ને આવું અંદર નહીં જો મારા ભાઈ બનો. એમ ને તમારો ભાઈ ભાઈ આ મેહુલભાઈ બરાબર. પછી આમે રાહુલ છે. ના ભલે હાલો હવે બધા લોગમાં આવી ગયા. બધા આવી ગયા. હવે તમે આમ આયા ને સીધા પહોંચી જાય બધા. હા એટલે ને અમે એક ગાય પણ એક નંબર ગાય બતાવવાની છે. એક નંબર ગાય પછી આપણે એક લાડાનું આમાં એક બચ્ચું છે. એક છે કેટલા છે? એક અધૂરી લગભગ આવ્યું નહીં હોય. આમ આવ્યું હર્ષદ જોતો હતો. ધોકો હા લાડાની કે ઓળ કેમાં હે ક્યાં હોય આર્યા છે જો સામે રહી ની એ બંને મા દીકરી છે અને આ લાડો જે આપણી પાસે અત્યારે છે પાંજરાપોર એનું બચ્ચું છે જો કેમ પણ હા આ બધાને આમ જો એની આમ ચાલુ છે ને વિડીયો. હવે ચાલુ છે. આ બધાને ખબર છે કે આ ભદ્રનાથની છે ને આ ઊની છે ને આની છે ને આ ભદ્રનાથની વાસળી છે ને બોલો. ના એ તો આપણે શીખાડીએ તો ખબર પડે. હા એ વાત છે ને. સામે છે જો પોપટ અને પોપટ પાસે અત્યારે જાય આપણે ત્યાં જઈને જોઈએ કારણ કે આપણે લગભગ સમજો નહીં કે 10-15 દિવસ ઘરે ગયા હતા ને 10-15 દિવસથી અહીંયા આવ્યો છે એટલે એકાદો મહિનો જેવું થઈ ગયું છે કે આપણે એને જોયો નહોતો. કઈ ઢેલ તમે કેવો રહી? રૂપારી બરાબર. અરે પોપટ ઓળખે કે નહીં? એ શું ઓળખે? જામી જો પણ 15 ગાય 12 ગાય ફેરો ને 14 દી પૂરા. અમે 15 દી પણ એક હરાદ ઓછો હતો એટલે 14 દી ગણાય. તો 14 દી માં 12 ગાય ફર્યો. પોપટ કઈ ગાય ફર્યો? ગાય ફર્યો બતાડો. એક આ ખાંડી ઊભી બરાબર એક ને જે હવાલા વાળી રીતે હોય રાધે જો કેમ છે? આર્યા ગઈ ને. હા આ નામ શું છે? ઢેલ. જો મારી આરે લંબાઈ બાજુમાં એની વાસળી જાય પર એ માં દીકરી છે. કેમ છે પણ સરસ છે. પોપટ જો થોડો ધીરો પડ્યો આપણે જોઈને એટલે હવે આરામથી આપણે જોઈ લઈએ કારણ કે ઘણા ટાઈમ પછી આવ્યા છે અને ઘણા ટાઈમ પછી વળી આપણે આવશું. બાકી અત્યારે તો આ ટૂંક સમય કાં થોડા ટાઈમ માટે આ ગૌશાળાની અંદર જ રહેશે. ગૌશાળાની અંદર ગીર ગાયો વધારે છે કાંકરેજ કરતા. તો એવું ને એવો જ છે કે ઘટ્યો છે?
હાઈટ તો જુઓ પણ તમે એની બધાથી વધારે ઊંચો સૌથી. જો આ એક સુંદર ગાય છે ને, આ રહ્યા દેખાય ને તમને, એનાથી ઊંચો એ એક ગાય છે. બાકી તો બધી ઠીક છે. એક બીજી આમાં રાવતિયાની હતી, અરે સામે. આ જો આ કાળા કલરની હે, વચ્ચે બંનેની વચ્ચે છે ને, બે ગાયની વચ્ચે એ રાવતિયાની છે, પોપટની બેન. એ કેની હે ભાઈ? અરે કારી ઓળખી બરાબર, રાવતિયાની પોપટની બેન થાય. અને આ પોપટ. ભલે હાલો તો હવે આપણે અહીંયાથી નીકળશું, જાય રાપર. મિત્રો સેમ વ્લોગનો દિવસ બીજો. આપણે કાલે ગયા હતા પોપટિયાને જોવા, ત્યાંથી પછી આવી ગયા હતા બરાબર. અને અત્યારે છીએ આપણે પાંજરાપોર પણ આઈસી વોર્ડની અંદર, કારણ કે આજે આવી ગયા છે પતરાના કારીગર, જેણે આ બધું આ ઊભું કર્યું છે. એ જ મિત્રો આવી ગયા છે ફરીથી. બસ થોડી વાર પહેલાં આવ્યા અને મને ખબર પડી એટલે હું સીધો પહોંચી આવ્યો. અને આજથી વળી લગાતાર અને આમ તાબડતોડ કામ ચાલુ થશે. અને હમણાં છે આમાં પતરા ચડી જવાનો. આ બધા પતરા છે, પછી બીજા આગળ પડ્યા છે એ બધા પતરા થશે ફિટ આમાં. અત્યારે તો જે આવ્યા છે બધું સેટિંગ કરે છે. બપોર પછી આપણે જોશું કે ક્યાં અને કેટલું કામ પહોંચ્યું. આપણે પાંજરાપુર આઈસી વોર્ડમાં જે પતરાનું કામ ચાલુ થયું છે એ ચેક કરી અને આવી ગયા હતા આપણી ગૌશાળાને. ગૌશાળાએ જો નવું પિંજરું બની ગયું છે. પાર્ટ ટાઈમ છે કે ટેમ્પરરી છે? પાર્ટ ટાઈમ છે. બપોર પછી આની ડ્યુટી સામે જાય છે ત્યાં સુધી. અહીંયા આ રાણી તો જો એક્ટિવ. હર્ષદ કે આવું સારી છે એમ કહેતો હતો, પણ આને ન લાગે હર્ષદ. રાણી તો રાણી છે ભાઈ, જોજો એવી હેવાઈ છે. આ પેટમાંથી શીખીને આવી છે નામ પોતાનું. ભાઈ ઘટે નહીં કાંઈ. જુઓ બંનેની સ્કિન એક હરખી છે, કલર ચોકલેટી બંને. અરે આ પણ અને આ પણ. બાકી આ ફેમિલી આરામથી બેઠી છે. નાની ફેમિલી પણ ઓના હારોહાર થઈ ગયો. આ ફેમિલી રહી ને, આ 4 ને આ 2 6. અને સામેના વાળામાં કેટલા છે? એમાં 10 જેવા છે નહીં? હજી 2 ગાયો અહીંયા જાય એટલે થઈ જાય હારોહાર. ક્યાં ના પૂરા આમાં? બરાબર. આની અંદર નથી મેળ આવતો એને? બરાબર. હાલે હાલ રાણી. બાકી નીણનું કામ ક્યાં પહોંચ્યું? નાખી દીધી? શું? બરાબર. સિંગાની ઘટી ગા પાછળ જો ગાયો રાહ જોવે છે હર્ષદ કે નીણ ક્યારે આવે દિવસો. જો તો થોડી વારમાં નીણનું કામ કરાવીએ. બપોરના આપણી ગૌશાળા પછી ઘરે ગયા હતા ને જે આપણું રેગ્યુલર રૂટીન હતું એ ઓકે કરીને ફરી આવી ગયા છે અહીંયા પાંજરાપોરના. આજે તો કારીગર આવી ગયા છે એટલે અવાજ તમને આવતો હશે ગ્રાઇન્ડરનો, કારણ કે એણે કામ તાબડતોડ ચાલુ કરી નાખ્યું છે. અને અત્યારે આપણે જાય છે ગૌશાળાની અંદર. એનું કારણ એ કે જે માનો કે 15 દિવસથી લઈને મહિના દિવસ સુધીની વાછડી હોય એને ડીવર્મિંગ કૃમિનાશક દવા પાવાની છે. એટલા માટે દવા અને પંપ છે સાથે. અને હવે ગોતીએ વાછડીઓ અંદર, એમાં આવી જશે ધોરની વાછડીએ. આપણે આવી ગયા છીએ અહીંયા આ વાસુડા પાસે ને આપણે ચેક કરીએ પહેલાં ધોરીને ચેક કરીએ. ક્યાં ગઈ ધોરી? આ રહી. સૌ પ્રથમ એને જ પકડો ને આપણે લાઈવ બતાવી દઈએ એકને દવા પાતા. પછી આને પીવડાવવાની છે, આને આવશે, ઓને આવશે. જો ઊભા થાય કે ના એ નાના પડશે કે પાય જ દેવી છે. આ આવશે જો આ ફેમિલી આખી. આને પકડો અત્યારે. પકડ. બસ થઈ ગયું. આને તને આંખમાં જે પાણી આવે છે ન આવે ને સમજાવ વાલા કંઈક. બસ પી જાય ને કે ના તારે ક્રિયા વગર ચાવી નાખે. શું ચાવી નાખે એમ જ. હાલો સૌ પ્રથમ ધોરીનો વારો આવી ગયો. ધોરીએ દવા કમ્પ્લીટ પી લીધી છે. આના પછી જે કોઈને પણ દવા મતલબ 15 દિવસથી ઉપરનો હશે એ બધાને આપણે પીવડાવી દઈએ. 4-5 હશે બધાને ડીવર્મિંગ કરી નાખીએ. મિત્રો આપણે છેલ્લે જોયું ત્યારે આપણે ગૌશાળા આવ્યા હતા પાંજરાપોરની, અને ત્યાં વાસુડાને કૃમિનાશક દવાઓ પાતા હતા બરાબર. એ કામ ઓકે કરી અને પછી આપણે જવાનું થયું હતું બહાર. એટલા માટે સાંજના ટાઈમે આપણે આપણી ગૌશાળાએ પહોંચી ગયા નહોતા એટલે ગૌશાળાનું કાંઈ સાંજે આપણે જોયું નહીં. અત્યારે આવી ગયા હતા સીધા ઘરે આવી જમી લીધા છે અને બસ
હવે તો એડિટિંગ ને અપલોડ ને એ બધું કરશું ને સુવાનો સમય થઈ ગયો છે. તો આજના વ્લોગને હવે આપણે અહીંયા સુધી રાખશું. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય લાઇક કરી નાખજો, સરસ સરસ કોમેન્ટ કરજો. પોપટીઓ કેમ બરુકો થયો કે કેવો થયો એ તમે ખાસ કોમેન્ટ કરજો, બરાબર. અને વળી પાછા મહિનામાં 15 દિવસે જ્યારે સમય જડશે ત્યારે આપણે પોપટીયાને જોઈ આવશું, બરાબર. બાકી હાલો આજના વ્લોગને હવે અહીંયા સુધી રાખશું. લાઇક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં.